પસંદ કર્યો છે. સો પ્રભુની આપણે સ્તુતિ કરીએ છીએ તેના માટે. અને આપણે જે શીખી રહ્યા છે કે આપણે જીવનમાં કોઈ નકારાત્મક શબ્દો ના બોલીએ, રાઈટ. અને આપણો આખો મહિનો તેના માટે આપણે અલગ કર્યો છે. કદાચ પછી આગળ ચાલે તો ખબર નહીં, પ્રભુની જે ઈચ્છા, પ્રભુની દોરવણી, રાઈટ. પણ આજે ઘણી બધી બાબતો પવિત્ર આત્માએ મને કહી. હું જ્યારે પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે, અને મેં પ્રભુને કહું, પ્રભુ મારા સ્મરણમાંથી જતી ના રહે, મને બધું યાદ રહે. તમે મને જે કહ્યું છે એ મારે કહેવાનું છે. તેના માટે મને તમારી ખાસ કૃપા, તમારું ડાપણ, તમારી સમજ શક્તિ મને આપજો એમ. ગઈકાલે આપણે જોયું કે માર્કની સુવાર્તાના 11મા અધ્યાયમાં લખ્યું છે કે ઈસુએ કહ્યું કે આ પહાડને જે કોઈ કહેશે ખસી જા, તો એ પહાડ ત્યાંથી ખસી જશે, રાઈટ. આજે વચનમાં જઈએ પહેલા એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તમારામાંના કેટલા વ્યક્તિ એવા ચાહે છે કે તમારું પરિવાર ખૂબ આશીર્વાદિત હોય? શું કહો છો? બધા ચાહે છે. વેરી ગુડ. હું પણ ચાહું છું. આપણે બધા એવું ચાહીએ છીએ કે મારું પરિવાર આશીર્વાદિત હોય. તો એની માટે આપણે આજથી નક્કી કરીએ, હું જીવનના શબ્દો બોલીશ. હું મારા પરિવારમાં કોઈ નકારાત્મક શબ્દ નહીં બોલું. હું જે જોઈશ એ પ્રમાણે નહીં બોલું, પણ દેવનું વચન જે પ્રમાણે કહે છે હું એ જ પ્રમાણે બોલીશ, રાઈટ. ભલા હું તમને કહું કે પ્રભુ તમને અને મને દુનિયાની બાબતોમાંથી ખસેડી અને વચન પર લાવવા માંગે છે. વચન પર લાવવા માંગે છે કે તમે હું વચન જે કહે છે એ જ વિચારીએ, વચન જે કહે છે એ જ સમજીએ, અને વચન જે કહે છે એ જ બોલીએ. પ્રભુ એવું ચાહે છે. અને એટલા માટે એ શું કરે છે કે જે રીતે કુંભાર માટીમાંથી કચરો દૂર કરે છે, એ કે પ્યોર માટી જોઈએ છે, રાઈટ. તો એ કુંભાર શું કરશે? બધો કચરો દૂર કરશે. એમ પ્રભુ આપણામાંથી બધી એવી નકારાત્મક બાબતો દૂર કરી રહ્યા છે. આપણે જન્મ પામ્યા, ઉછેર પામ્યા, લોકો મધ્ય રહ્યા, મિત્રો મળ્યા, અને એ ઘણી બધી બાબતો આપણા જીવનોમાં બની, જે બાબતો જાણે આજે આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે, જે સ્પિરિચ્યુઅલ નથી, પ્રભુ તેને કાઢવા માંગે છે. જે બાબતો સ્પિરિચ્યુઅલ નથી, પ્રભુ તેને કાઢવા માંગે છે. અને એટલા માટે વાલાઓ, પવિત્ર આત્મા એ ચાહે છે એ આપણા શબ્દો ઉપર કામ કરે, આપણા બોલવા ઉપર કામ કરે. અને આપણે પોતે પણ એવું ચાહવું જ જોઈએ કે હું પણ મારા બોલવા ઉપર કાર્ય કરું. આપણે દરેક વ્યક્તિએ આ બાબતને બહુ ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે કે હું મારા શબ્દો બદલું, કે હું મારા શબ્દો ઉપર કાર્ય કરું. કારણ કે પ્રભુ એવું ચાહે છે કે આપણે ફક્ત આ જ બોલીએ, વચન જે કહે છે એ જ બોલીએ, વચન બહારની કોઈ બાબત ના બોલીએ. અને કદાચ જો વચન બહારની કોઈ બાબત બોલવાની થાય તો આપણે ચૂપ રહીએ, રાઈટ. આપણે જોઈએ તો માર્કની સુવાર્તા 4થો અધ્યાય, માર્ક 4:26 અને 27. માર્કની સુવાર્તા 4થો અધ્યાય 26-27. અને ઈસુએ કહ્યું કે દેવનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ ભોંયમાં બી નાખે અને રાત દાડો ઊંઘે તથા જાગે, અને તે બી ઉગે ને વધે, પણ તે શી રીતે તે જાણતો નથી. અહીંયા પ્રભુએ જે વાત કરી કે આકાશનું રાજ્ય એટલે કે જાણે જમીનમાં બીજ વાવનાર વ્યક્તિ છે, એને બીજ વાવી દીધું. શું કર્યું? એને બીજ વાવી દીધું. પછી માણસ ઊંઘી ગયો. બીજ વાવ્યા પછી માણસ ઊંઘી ગયો. કે માણસ ઊંઘી ગયો, પણ બીજ એ વધ્યા કરતું હતું. રાત્રે વધ્યા કરતું હતું, દિવસે વધ્યા. સેટિંગમાં પ્રોબ્લેમ લાગે છે, અવાજ થોડો વાગે છે. ઓકે, કે હા પેલું પાછું આવતું એવું લાગે કે એ બીજ વધ્યા કરતું હતું. માણસો સૂઈ ગયા હતા, પણ એ બીજ, સમજો વચન સમજો, કે માણસો સૂઈ ગયા હતા પણ બીજ વધ્યા કરતું હતું. રાત્રે વધ્યા. અહીં શું લખ્યું છે? અને રાત દિન ઊંઘે તથા જાગે. કોણ ઊંઘે તથા જાગે? બીજ નહીં, બીજ વાવનાર રાતે ઊંઘે તથા જાગે, પણ બી ઉગે ને વધે, બી ઉગે ને વધે, બી ઉગે ને વધે, બી ઉગે ને વધે. એનો મતલબ છે કે તમે ને હું જે શબ્દો બોલીએ છીએ એ શબ્દો શું છે? એક બીજ છે. આજે આટલા હું તમને થોડી વાત કહીશ. ચોક્કસ એવું માનું છું કે જો આ વાત તમે સમજશો
તો તમારું જીવન, તમારા શબ્દો, તમારું ભવિષ્ય બધું બદલાઈ જશે. અને ગેરંટી વાળી વાત, અને મારી ગેરંટી નહીં, ત્રિએક પરમેશ્વરની ગેરંટી, ત્રિએક પરમેશ્વરની ગેરંટી. અહીંયા લખ્યું છે કે બીજ વાવી દેવામાં આવ્યું. સૌથી પહેલા આજે રાત્રે એક બાબત તમે શીખો, રોજ બીજ વાવો, રોજ શબ્દો બોલો, 10 મિનિટ આપો તમારા જીવન પર. તમારા જે 24 તમને જે સમય મળ્યો 24 કલાક, 10 મિનિટ, વધારે જાય તો વધારે સારામાં સારું, પણ 10 મિનિટનો સમય એવો કાઢો જ્યાં તમે એવું બોલો છો, પ્રભુ ઈસુના નામમાં હું આશીર્વાદિત છું. બેસો શાંતિથી. કારણ કે બીજ શું છે? શબ્દો શું છે? બીજ છે. શબ્દો શું છે? બીજ છે. ઓકે, લુક 8:11 શું કે દ્રષ્ટાંત નોટ, બીજ તો ઈશ્વરનું વચન છે, બીજ તો ઈશ્વરનું વચન છે. ઓકે, શાસ્ત્ર 82:6 વાળું વચન છે ને, આપણે જોઈએ. એક બહુ સરસ વચન હું તમને બાઇબલ, તમારું ધ્યાન દોરું બાઇબલમાંથી, કે આપણે કોણ છે. વી આર નોટ ઓર્ડિનરી પીપલ. આપણે સામાન્ય લોકો નથી. સામાન્ય આપણે આપણી પોતાની નજરમાં છે, દેવની નજરમાં નથી. આપણે સામાન્ય માણસો છે જ નહીં, અને એટલા માટે આપણે સામાન્ય જીવનશૈલી સ્વીકારતા નથી. આપણે કોઈ સામાન્ય જીવનશૈલી સ્વીકારતા નથી, કેમ કે આપણે સામાન્ય માણસ નથી. આવું તમને કહું, અહીંયા શું લખ્યું છે? આ ગુજરાતીમાં વાંચો જરા જોરથી, આપણે વાંચીએ. તમે વાંચો જરા ગુજરાતીમાં શું લખ્યું છે? 82 છે. શું લખ્યું છે આ બાઇબલમાં? તમને આ કોના વિશે લખ્યું છે? આપણા વિશે શું લખ્યું છે? તમે શું છો? આપણે તો એવું માનીએ કે આપણે વંઢા પરનું ઘાસ છીએ. આપણે આપણા વિશે એવું માનીએ છીએ કે આપણે તો વંઢા પરનું ઘાસ છીએ. આપણે તો આપણા વિશે એવું માને છે કે આપણી કોઈ ઓકાત છે જ નહીં, આપણી તો કોઈ હેસિયત છે જ નહીં, આપણે તો વિસાત વગરના છે, આપણી તો આ દુનિયામાં અને ઘરમાં કોઈ જગ્યાએ કશું છે જ નહીં. આપણે આપણા વિશે એવું માનીએ છીએ. બાઇબલ શું કહે છે? તમે હું કોણ છું? આ અઘરી લાગો વાત સ્વીકારવાની. તમે દેવો છો, હું દેવ છું. કોઈ કહેશે આ નવું લે મંડ્યા. બાઇબલ એમ કે છે તમે, हिंदी में एक છે, मैंने એટલે કે परमेश्वर ने कहा तुम लोग ईश्वर हो, तुम परम परमेश्वर के. अंग्रेजी में साम I said you are gods, you are all sons of the most high. હવે સાંભળો, અહીંયા ગોડ્સ જે મેં બરાબર વર્ઝનમાં જોયું, અહીંયા ગોડ્સ જી કેપિટલ નથી. કેપિટલ જી ખાલી દેવ માટે વપરાય. કેપિટલ જી ખાલી દેવ માટે વપરાય. આ બીજી એપિસોડનો જી છે, જે બતાવે છે તમે હું દેવના જેવા છે, પણ દેવ જ છે. હવે સમજો, આપણને બાઇબલ આવું કહે છે. બાઇબલ આપણને આવું કે તમે કોણ છો? ઉર્મિલાબેન, પરાત પરના દીકરા, તમે દેવો છો. બાઇબલ કે તમે દેવો છો. બાઇબલ કે. હવે સ્પિરિચ્યુઅલ, આજે હું આત્મિક છું તો હું બાઇબલની વાતને સ્વીકારીશ, બરાબર કે નહીં? સી ઈશ્વર તમારા મારામાંથી એ દૈહિક બાબતોને બહાર કાઢીને એક સ્પિરિચ્યુઅલ બાબતો મૂકવા માંગે છે, કે આપણે ફક્ત એ જ સમજદારી પર આવીએ કે હું વચન જે કહે છે તે છું. મને શું દેખાય છે, મને શું સમજાય છે, મારી નોકરી શું છે, મારી આવક શું છે, મારું એજ્યુકેશન શું છે, એ કશું જ નહીં. એ બધું બાજુ ઉપર વચન જે કહે છે તે હું છું, બીજું કશું નહીં. અને એટલા માટે વાલાઓ, બાઇબલ કે તમે દેવો છો. વી આર લાઈક ગોડ. તમને ને મને એફએસસી 2:6 લખ્યું છે, સ્વર્ગીય સ્થાનમાં બેસાડવામાં આવ્યા છે. બાઇબલ કહે છે કે દેવે તમને ને મને સ્વર્ગીય સ્થાનમાં બેસાડ્યા, તેમની સાથે બેસાડ્યા. એક પોઝિશન આપણને આપે છે, એક ઓળખ, આઈડેન્ટિટી આપણને આપવામાં આવી છે. આપણી એ આઈડેન્ટિટી છે, આપણે દેવના જેવા છે. વી આર લાઈક એ ગોડ. તો દેવ જે પ્રમાણે બોલ્યા એ પ્રમાણે થયું? થયું કે ના થયું? આકાશ થાવ, આકાશ થવું, પૃથ્વી થાવ, પૃથ્વી થઈ, સૂર્ય થાવ, બધું 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 જ દેવના શબ્દો દ્વારા થયું. તો વાલાઓ, જે રીતે દેવનો શબ્દ બીજ છે ને,
તે જ રીતે તમારા મારા શબ્દો પણ બીજ છે. તમારા મારા શબ્દો પણ બીજ છે. આજે હું ઘઉંનું બીજ લઈશ, બરાબર? આજે હું ઘઉંનું બીજ લઈશ અને બીજ જમીનમાં વાવીશ. મારું મેં ઘઉંનું બીજ લીધું, જમીન છે, જમીનને ખોદી, બરાબર ઊંડે સુધી ખોદ્યા કર્યું, પછી મેં બીજ વાવ્યું, પછી થોડું ખાતર માટીમાં મિક્સ કર્યું, મેં પાણી નાખ્યું, પછી ફરી જમીન સરખી કરી દીધી. મેં બીજ તો વાવી દીધું ને. હવે બીજ ક્યારથી ઉગવાની શરૂઆત કરશે? મહિના પછી શરૂઆત કરશે? અઠવાડિયા પછી શરૂઆત કરશે? ક્યારે શરૂઆત કરશે? એક્ઝેક્ટ જેવું એ જમીન સાથે મિક્સ થયું એ ઉગવાની શરૂઆત, એ મીન્સ કે એનામાં પ્રોસેસની શરૂઆત થઈ જશે. એનો મતલબ એક વસ્તુ સમજો, બાઇબલ કે છે તમે હું દેવો છે, દેવ જેવા છે, માટે આપણે જે શબ્દો બોલીએ છીએ ને એ જ શબ્દો પ્રમાણે બાબતો બનવાની શરૂ થઈ જાય છે. જે શબ્દો આપણે બોલીએ છીએ એ શબ્દો બીજ છે, તો જે શબ્દો પ્રમાણે આપણે બોલીએ છીએ એ શબ્દો પ્રમાણે બધી બાબતો બનવાની શરૂઆત થઈ જાય છે. એટ અ ટાઈમ શરૂઆત થઈ જાય છે, એ જ સમયે શરૂઆત થઈ જાય છે. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા તાત્કાલિક બધું થયું, કેમ કે એમનું આખું અલગ ઓળખ છે. એ આખી અલગ બાબત છે કે જેવું બોલ્યા તરત થઈ ગયું, વંજીરી તાત્કાલિક સુકાઈ ગઈ. સમટાઈમ આપણે પણ, મેં પણ મારા જીવનમાં એવા ચમત્કાર જોયા છે, જસ્ટ બોલ્યા હોય એમ જેટલી બધું થયું હોય. અને પ્રભુ આપણને લેવલે પણ લઈ આવશે જ્યાં તેમના જેવું થશે. પણ આપણે સતત એ શબ્દો બોલતા રહેવાના છે જે જીવનના શબ્દો છે. એટલા માટે એક દિવસ ખાલી ના જવા દેશો જ્યાં તમે બીજ ના વાવો. એક દિવસ એવો તમે જવા ના દેશો ફાઝલ જ્યાં તમે બીજ ના વાવો. બરાબર? દેવ ચાહે છે તમે બીજ વાવો, જ્યાં બીજ તમે શબ્દો બોલો. તમે દેવો છો, તમે પરાત્પરના દીકરા છો. આપણે શું કરીએ છીએ? આપણું જે જીવન શેના આધારે ચાલે છે ખબર? હું જયારે વર્શિપ કરી રહ્યો હતો ત્યારે શેતાન મારા મનમાં અમુક નેગેટિવ વિચાર મૂકી રહ્યો હતો, અને મેં કીધું ના, હું એ વિચાર નથી વિચારવાનો, હું વચન જે કહે છે એ વિચારવાનો છું. આપણે શું કરીએ છીએ? આપણને જે ફીલ થાય છે ને એ આપણે બોલીએ છીએ. ફીલ થયું, આપણને જે મહેસૂસ થાય છે એ બોલીએ છીએ. આપણે જે જોઈએ છે એ બોલીએ છીએ. આપણને જે વિચાર આવે છે એ બોલીએ છીએ. આજે રાત્રે આપણે નક્કી કરીએ, મને જે દેખાય છે તે પ્રમાણે હું નહીં બોલું, મને જે મહેસૂસ થાય છે તે પ્રમાણે હું નહીં બોલું, મેં જે સાંભળ્યું છે તે પ્રમાણે હું નહીં બોલું, પણ હું જીવનના શબ્દો બોલીશ, હું આશીર્વાદના શબ્દો બોલીશ, હું શાંતિના શબ્દો બોલીશ. ભલે બાબત યાદ રાખીએ, યાકૂબના પત્રમાં લખ્યું છે જીભ શેના જેવી છે? તે કે એક બહુ મોટું જહાજ હોય, બહુ મોટું પાણીમાં જહાજ જઈ રહ્યું છે, વહાણ જઈ રહ્યું છે, રાઈટ? અને એ વહાણનું કંટ્રોલ કોની પાસે છે? એ સ્ટેરિંગ, તો કે આખું એક સ્ટેરિંગ છે જેની પાસે એનો કંટ્રોલ છે, બરાબર ને? યાકૂબ કહે તમારી જીભ એવી છે, તમારા શબ્દો એવા છે, તમારી જીભ એવી છે. એનો મતલબ કે તમારા જીવનમાં તમારે ચમત્કારો જોવા છે કે પ્રોબ્લેમ જોવા છે એ તમારા પર ડિપેન્ડ છે. તમારા જીવનમાં, તમારા ભવિષ્યમાં તમે સફળતા જોવા માંગો છો કે નિષ્ફળતા જોવા માંગો છો એ તમારા પર ડિપેન્ડ છે. એ તમારા પર ડિપેન્ડ છે. થોડા સમય પહેલા અમદાવાદમાં મારી એક મીટિંગ હતી, હું શિક્ષણ આપી રહ્યો હતો. મેં એમ કહું તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. મારી મીટિંગ મેં સમજાવ્યું પછી કેવી રીતે કે તમારું મારું ભવિષ્ય એ દેવના હાથમાં નથી, તમારા મારા હાથમાં જ. ઓફકોર્સ દેવના હાથમાં તો છે જ. અને દેવે તો એમ કહ્યું તમને ભરપૂર જીવન આપવા માટે હું આવ્યો, તમને સફળ કરવા માટે હું આવ્યો, તમને આબાદ કરવા માટે હું આવ્યો, તમને ઊંચાઈવાળા સ્થાનમાં લઈ જવા માટે હું આવ્યો. પણ એ જે જગ્યાએ દેવ મને લઈ જવા માંગે છે ને એ જગ્યાએ હું ત્યારે પહોંચી શકીશ જ્યારે દેવના શબ્દો, મારા શબ્દો દેવના જોડે મેચ થશે. એટલા માટે તમારું મારું ભવિષ્ય તમારા હાથમાં છે. જીવન તથા મરણ શેમાં છે? શેતાન પાસે નહીં સાહેબ, એ શેતાન પાસે નહીં. જીવન તથા મરણ શેતાનના હાથમાં છે એવું લખ્યું છે? નો સર. જીવન તથા મરણ તમારા હાથમાં છે, તમારી પાસે છે. વાલાઓ, તમારે તમારા ઘરમાં, તમારા શરીરમાં, તમારા પરિવારમાં જીવન લાવવું છે કે મરણ લાવવું છે એ તમારા હાથમાં છે. એ મારા હાથમાં, એ આપણા હાથમાં છે. તમે શું બોલો છો એ બધી બાબતો નક્કી કરશે તમારા ઘરમાં, તમારા જીવનમાં શું આવશે. તમે દેવો છો. કેટલી અદભુત વાત છે આ. આજે માણસની ઓળખ શું? શેતાને માણસને
હું હમણાં જગ્યાએ વાત કરતો હતો કે બહુ બધું મોંઘું થઈ ગયું, બહુ બધું મોંઘું થઈ ગયું છે. તો એક ભાઈ બોલ્યા, હા બધું મોંઘું થયું, માણસ સસ્તો થયો. માણસ કે છે સસ્તો થયો. બધું હા, મેં અમુક જગ્યાએ આપણે બહુ નેગેટિવ વાતમાં હા નહીં પુરાવતા, કે હું સસ્તો છું જ નહીં. રાઈટ? એનું કારણ છે બાઇબલ આપણને એવું શીખવે છે કે તમને લોહી આપીને ખરીદવામાં આવ્યા છે, તમે મૂલ્યવાન છો. આમેન. આપણે મૂલ્યવાન છીએ, આપણે મૂલ્યવાન છીએ. સો આપણે એ જ વાતો સ્વીકારીએ છીએ જે બાઇબલ કહે છે. મારો ગમે તેટલો સારો મિત્ર હશે ને, હું એની વાત નહીં સ્વીકારું જો બાઇબલ પ્રમાણે નથી. અને મેં કર્યું છે એવું. મારે કોઈ માણસ નહીં, મારે દેવને ખુશ કરવાના છે. તમે મૂલ્યવાન છો. તમે જેવું બોલશો તેવું થઈ જશે. બીજ વાવો વાળાઓ. દેવના શબ્દો બીજ છે, તમારા મારા શબ્દો બીજ છે. પણ આપણે શું છે કે જે એ પવિત્ર આત્માને હજુ આપણે આપણી જીભ ઉપર કંટ્રોલ નથી લેવા દીધો. તમારા શબ્દો એ બતાવે છે તમારા જીવન પર કોનો પ્રભાવ છે. તમારા શબ્દો એ બતાવે છે તમારા જીવન ઉપર કોનો પ્રભાવ છે, કોના કંટ્રોલમાં તમે છો, એ તમારા શબ્દો બતાવે છે. નો ડાઉટ, વી આર હ્યુમન બીંગ. આપણે ઘણી બધી વાર ભૂલ કરીએ છીએ, ગુસ્સામાં બોલી જઈએ છીએ, ઉતાવળમાં બોલી જઈએ છીએ, નિરાશામાં બોલી જઈએ છીએ, હતાશામાં બોલી જઈએ છીએ. ઘણી બધી વાર આપણે બહુ બધા નકારાત્મક શબ્દો બોલી જઈએ છીએ. પણ આજે રાત્રે પ્રભુએ જે અધિકાર મને આપ્યો છે, એ ત્રિએક પરમેશ્વરે જે અધિકાર મને આપ્યો છે, એ અધિકાર મારી અભિષેકમાં જે એક સ્પિરિચ્યુઅલ ઓફિસ પ્રભુએ મને આપી છે, એ ઓફિસમાં ઉભો રહીને આજે એ ત્રિએક પરમેશ્વરના નામમાં, એ પ્રભુ ઈસુના નામમાં હું તમારા જીવન પરથી એ દરેક નકારાત્મક શબ્દોને તોડી નાખું છું. તમારા જીવન પર બોલાયેલા નકારાત્મક શબ્દો, તમારા ઘર પર બોલાયેલા નકારાત્મક શબ્દો, તમારી હેલ્થ માટે બોલાયેલા નકારાત્મક શબ્દો, તમારા ફાઇનાન્સ માટે બોલાયેલા, તમારા બાળકો માટે બોલાયેલા દરેક નકારાત્મક શબ્દોની અસરોને હું આજે ઈસુના નામમાં તોડી નાખું છું. ઈસુના લોહીમાં અસરો તોડી નાખું છું. આજે હું કાયમ માટે તોડી નાખું છું. શાનદાર ખારી બાબતરા એ અસરો તોડી નાખું છું. આજે જે કઈ નકારાત્મક શબ્દો તમારા માટે બોલાય, હું તેને તોડી નાખું છું. ભલા બાઇબલ આપણને એક ખાસ પોઝિશનની વાત કરે છે, એક ખાસ અધિકારની વાત કરે છે કે પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે. પ્રભુએ આપણને અધિકાર આપ્યા છે. એ સ્વયં કહું યોહાન 14 મારા પર વિશ્વાસ કરનાર મારા જેવા કામ કરશે. ધેટ મીન્સ કે એ અધિકાર આપણને આપવામાં આવ્યો છે કે આપણે દેવના જેવા કામ કરીએ. પ્રભુ ઈસુએ શબ્દો દ્વારા કામ કર્યું, આપણે પણ શબ્દો દ્વારા કામ કરીએ. જેમ ગઈકાલે આપણે જોયું હતું કે દેવે શબ્દો દ્વારા સર્જન કર્યું, પ્રભુ ઈસુએ શબ્દો દ્વારા પરિસ્થિતિઓને બદલી નાખી. સો તમને અને મને એ એક અધિકાર આપવામાં આવ્યો છે. તમે તમારા જીવનમાં જે જોવા માંગો છો એ તમે બોલો છો. તમે શું જોવા માંગો છો તમારા જીવનમાં? તમે શું જોવા માંગો છો? આજે રાત્રે હું તમને પ્રશ્ન પૂછું, તમારા જીવનમાં તમે શું જોવા માંગો છો? તમારા ઘરમાં તમે શું જોવા માંગો છો? વાલાઓ, પ્રભુ એ પેલું કઠપુતળીનો ખેલ રમવા માટે નથી બેઠા. પ્રભુ જીવનનો બિઝનેસ લઈને બેઠા છે. એ જીવન આપવા માંગે છે. પણ પ્રશ્ન ત્યાં થાય છે જે લોકોને એમને જીવન પામવા માટે પસંદ કર્યા, એ જીવન પસંદ નથી કરતા. દેવે જે લોકોને પસંદ કર્યા કે મારા લોકો પાસે જીવન હોય, પણ એ લોકો જીવન પસંદ નથી કરતા. એટલે તમે જીવન પસંદ કરો છો. તમે તમારા જીવનમાં શું જોવા માંગો છો? વાલા, તમારા પ્લાનિંગ પર ભરોસો ના રાખશો. હો, તમારી આવડત પર ભરોસો ના રાખશો. તમે પ્લાનિંગ કરી રાખ્યા છે, મારા આ પ્લાનિંગ ના ભરોસો રાખશો. કે બાઇબલ એમ કે તારી અક્કલ પર આધાર, તારા પ્લાનિંગ પર આધાર, યહોવા તારા દેવ પર આધાર રાખ. તમે શું જોવા માંગો તમારા જીવનમાં? શું જોવા માંગો? હું પ્રશ્ન પૂછું તમને. ભરપૂરીપણું. ઓકે, પછી શું જોવા માંગો છો? હાલેલુયા. બધું તારા પર આવો. પછી આ બાજુ તમે એવું ચાહો છો કે ચલો હું પણ જવાબ આપું. આપણે થોડી સંગત કરીએ, આપણે આ રીતે વાત કરીએ થોડી. હું પણ એવું ચાહું છું કે આ પૃથ્વી પર હું આશીર્વાદિત જીવન જીવું, અને હું એની માટે જ છું. હું આ પૃથ્વી પર એક હેલ્ધી લાઈફ જીવું, વેલ્ધી લાઈફ જીવું. આપણે આવનાર સમયમાં થોડાક નાણાં વિશે પણ સંગત કરીશું, શિક્ષણ જોઈશું. રાઈટ?
તમે શું ચાહો છો? ચાહો છો કે નહીં? બોલતા નહીં કશું એટલા માટે. તમે શું ચાહો છો? આશીર્વાદિત જીવન, શાંતિ. ઓકે, પછી સક્સેસ, વેરી ગુડ. પછી પ્રગતિ, વેરી ગુડ. યસ, આમેન. કે દેવની સેવા કરીએ, સૌથી પહેલી આપણી ઈચ્છા એ હોય. પછી હું તમને કહું, શાંતિથી બેસીને તમારા ઘેર જઈને લખજો તમે શું જોવા માંગો છો તમારા જીવનમાં. ભરપૂર જીવન જોવા માંગો છો, રાઈટ? તમે જે જોવા માંગો છો ને એ તમારા જીવન તમે જઈને લખજો, જો તમને લખવાનું ગમતું હોય તો. આપણે દેવને આપણા જીવનમાં જોવા માંગીએ છીએ, આ બધું જ છે. આપણે દેવને આપણા જીવનમાં જોવા માંગીએ છીએ. તો તમે કોને કહો ભરપૂર જીવન, કોઈ કે સક્સેસ, કોઈ કે શાંતિ, કોઈ કે આનંદ. ઓફકોર્સ, તો તમે જે જોવા માંગો છો તમે તે બોલો છો કે પ્રભુ ઈસુના નામમાં મારી પાસે શાંતિના આશીર્વાદો છે. પ્રભુ ઈસુના નામમાં દેવે મને સફળ કર્યો છે. હું સફળ છું, હું આશીર્વાદિત છું, હું તંદુરસ્ત છું. મારા કોઈ કામ રોકાતા નથી, મારી કોઈ પ્રાર્થનાનો જવાબ રોકાતો નથી. દેવે મને ખૂબ આનંદ આપ્યા છે. દાનિયેલ પ્રાર્થના કરવા માટે બેઠા ને, અને એ જ દિવસે દૂત 21મા દિવસે આવ્યા. પણ દૂતે આવીને એમ કહ્યું કે દાનિયેલ, તમે જે દિવસે પ્રાર્થના કરી તે જ દિવસે હું એ જવાબ લઈને નીકળી ગયો હતો, પણ શેતાને મને રોક્યો. મને એમ થાય પ્રભુએ કેમ એ બાબત બનવા દીધી ત્યાં? પ્રભુએ કેમ એ ત્યાં? તમને મને ખબર પડે કે શેતાન આવી અવરચંડ નહીં કરતો હોય છે. તો તમારા મારા શબ્દો શું હોવા જોઈએ ખબર છે? કે મારા જીવનમાં અને મારા ઘરમાં કોઈ આશીર્વાદ મોડો નથી આવતો. મારી વાત સમજાય? મારા ઘરમાં કોઈ આશીર્વાદ મોડો નથી આવતો. મારા ઘરમાં, મારા જીવનમાં જે સમયે જે બનવાનું હોય એ બની રહ્યું છે. નો મોર ડિલેઝ, નો મોર ડિલેઝ. કોઈ મોડું નથી થતું. સમયસર મારા જીવનમાં આશીર્વાદો આવી રહ્યા છે. સમયસર મારા જીવનમાં. ભલા બોલો, તમારા ઘરમાં એ બોલો, તમારી ખુરશીમાં બેસીને બોલો, ચાલતા હોય. ઘણી બધી વખત એમ થાય છે કે ક્રિશ્ચિયાનિટીને અમુક જગ્યાએ બહુ બોરિંગ બનાવી દેવામાં આવી. બહુ બોરિંગ બનાવી દેવામાં આવી. એ જે મુખ્ય એસેન્સ છે, એ હાર્દ છે, એ જાણે બાજુ પર જતો રહ્યો અને આપણને રિલિજિયસ બાબતોમાં બાઉન્ડ કરી દેવામાં આવ્યા, બાંધી દેવામાં આવ્યા. તમે ચાલતા ચાલતા તમારા પિતા સાથે વાત કરી શકો છો, તમે બેઠા બેઠા પ્રભુ સાથે વાત કરી શકો છો, તમે એની ટાઈમ એનીવેર તમે દેવ સાથે વાત કરી શકો છો. તમે બોલો, ચાલી રહ્યા છો, બોલો પ્રભુ ઈસુના નામમાં મારા કોઈ આશીર્વાદ મોડા પડતા નથી. બોલો. કારણ કે તમારા શબ્દો શું છે? બીજ છે. તમે એક વખત શબ્દો બોલ્યા ને, સાહેબ પથ્થર કી લકીર, એ બનવાનું ને બનવાનું જ. એટલા માટે નકારાત્મક શબ્દો આપણે બોલીએ જ નહીં, બીમારીના શબ્દો આપણે બોલીએ જ નહીં, ગરીબીના શબ્દો બોલીએ જ નહીં, પ્રશ્નોના શબ્દો બોલીએ જ નહીં. મારા બાળકો મારું નથી માનતા, ના, મારા બાળકો એ આધીનતામાં ચાલી રહ્યા છે, મારા બાળકો એ આજ્ઞા પાલનમાં ચાલી રહ્યા છે. દિવસમાં 10 વખત બોલો, એક વખત ને 10 વખત બોલો કે મારું જીવન અને મારું પરિવાર યહોવાથી પાણી પાયેલી વાડી સમાન છે. તમે બોલશો, શબ્દ બીજ છે, શબ્દો બીજ છે. બાઇબલ કે તમે દેવો છો, તમે દેવ સમાન છો. તમે જે શબ્દો બોલો છો એ શબ્દો પ્રમાણે બનવાની શરૂઆત થઈ જશે. તો વાલાઓ, જો બાઇબલ આપણને આવું કહેતું હોય કે તમારા શબ્દો પ્રમાણે બનવાની શરૂઆત થઈ જશે, તો હું શું કામ ખોટા શબ્દો બોલું? જયારે પ્રભુ યહોવા દેવ, ત્રિએક પરમેશ્વર, બરાબર, એ શબ્દો બોલ્યા ને, આજે એ પોતાના બોલાયેલા શબ્દોની પેરેલલ ચાલી રહ્યા છે. દેવ જે શબ્દો બોલ્યા ને એ શબ્દોની પેરેલલ ચાલી રહ્યા છે. દેવ બોલ્યા, દેવ વિચારે છે અલગ અને બોલે છે અલગ. એવું નથી કે દેવે કહું મેં તો આ બધું ખાઈ દીધું, પણ હવે હું તો આમાંથી ખસી ગયો, હવે હું આ વાતમાં છું જ નહીં. ઘણા લોકોની પાસે એક ટેકનિક હોય, આ એક કૃપાદાન હોય, બધું કરે, બરાબર આગ લગાવે, પછી શું કે હું તો આ વાતમાં છું જ નહીં. દેવ એવું કરતા નથી. દેવ આ વાતમાં છે,
શરૂઆતથી છે અંત સુધી છે. પ્રભુ વચનમાં છે, અંત સુધી વચનમાં છે. અને એટલા માટે વાલાઓ, તમારે ને મારે જો આપણા જીવનને, આપણા ભવિષ્યને એ આશીર્વાદિત થયેલું જોવું છે, સફળતામાં જોવું છે, તો અત્યારથી એ બીજ વાવી દેવા પડશે. શેતાન આવીને બીજું કશું વાવી જાય. નીતિ વચનોમાં લખ્યું છે, પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે. આ હૃદયની વાત છે. આપણું હૃદય, આપણું શરીર, આપણા જીવનની વાત છે કે પોતાના હૃદયને, પોતાના જમીનની ખેડનારને, પોતાના જમીન ખેડનારને પુષ્કળ અનાજ મળશે. એક વાત સમજો, દેવ એક શબ્દો બોલી લીધા. હબાકુક પ્રબોધકના બીજા અધ્યાયમાં લખવામાં આવ્યું છે 14મી કલમમાં કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાના મહિમાથી ભરપૂર થશે. એક સમય આવવાનો છે, આવી ગયો છે, શરૂ થઈ ગયો છે, એ વધવાનો છે કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે. તમે જો સમુદ્ર તરફ નજર કરો ને તો સમુદ્ર દૂર સુધી દેખાશે. પછી એ સમુદ્ર જાણે આકાશ સાથે એક થઈ જતો હોય એવું લાગશે. સમુદ્ર અને આકાશ બંને એક થઈ ગયા હોય એવું તમને લાગશે. હવે એ બન્યું નથી, પણ દેવે એ બન્યા પહેલા કહી દીધું છે કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી મારા મહિમાથી ભરપૂર થઈ જશે. વાલાઓ, એ પૃથ્વી ઉપર બીજી કોઈ બાબત સ્થાન પામે ને એ પહેલા દેવ જે જોવા માંગતા હતા એ દેવે બોલી દીધું. એ પૃથ્વી પર બીજું કશું બાબતો સ્થાન પામે એ પહેલા દેવે બોલી લીધું. તમારું ભવિષ્ય તમે કેવું જોવા માંગો છો એ બીજી કોઈ બાબતો સ્થાન લે, શેતાન સ્થાન લે, બીજા કોઈ સ્થાન લે, તમારા નકારાત્મક શબ્દો સ્થાન લે, એ પહેલા તમે શું જોવા માંગો છો એ તમે બોલી નાખો, એ પ્રમાણે બની જશે. એ પ્રમાણે બની જશે. હું તમને કહું, તમારી આવક સામે ના જોશો, તમારી નોકરી સામે ના જોશો. બે હાથ જોડું બાપા. કેટલા બધા લોકોને હું જોઉં છું વારંવાર, ગમે અમુક એમ થાય કે ભાઈ ઘણી બધી વાર તમે એમને કહો છો, પણ એમના શબ્દો એ જ શબ્દો હોય છે. મારી પાસે કશું નથી, મારી આવક શું? નો 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 નો. બાઇબલ આપણને શું કહે છે વાલો? બાઇબલ આપણને શું કહે છે? 40 વર્ષ સુધી 20 લાખ લોકોને અરણ્યમાં દેવે પૂરું પાડ્યું. એ દેવ શું તમારું મારું પૂરું નહીં પાડે? શું એ દેવ તમારા મારા ઘરમાં 4-5 સભ્યોનું પૂરું નહીં પાડે? શું એમનું પુરવઠો ખૂટી ગયો? શું એમની શક્તિ ખૂટી ગઈ? નો. પણ જરૂરી શું છે ખબર છે? તમારા મારા શબ્દો. આપણે એ જ બોલીએ છીએ, યહોવા દેવ મારું પૂરું પાડી રહ્યા છે. થેન્ક યુ પ્રભુ, મારી નોકરી માટે હું તમારો આભાર માનું છું, પણ મારી નોકરી મારું પૂરું નથી પાડતી, તમે મારું પૂરું પાડો છો. મારા ઘરમાં કોઈ સારા આશીર્વાદની કમી નથી. બોલો, તમે બોલો. બીજ વાવશો ને એ જ સમયમાં એ બાબતો બનવાની શરૂઆત થઈ જશે. આ પૃથ્વી શેમાંથી બની? પૃથ્વી શબ્દથી બની. હાલેલુયા. પૃથ્વી શબ્દથી બની, બરાબર ને? પૃથ્વી બરાબર કે નહીં? હા કે ના? તમે સમજશો, તમે વચન સાથે સમજશો કે પૃથ્વી શબ્દથી બની, તો અત્યારે આપણે શેમાં રહીએ છીએ? આમેન. આપણે શેમાં રહીએ છીએ? શબ્દમાં રહીએ છીએ. અત્યારે આપણે સ્પિરિચ્યુઅલી, કદાચ નેચરલી આપણને દેખાતું ના હોય, પણ સ્પિરિચ્યુઅલી આપણે શબ્દમાં રહીએ છીએ. તો વાલાઓ, જે દુનિયા, જે દ્રશ્યમાન વિશ્વ, અદ્રશ્યમાન વિશ્વ શબ્દથી બન્યું ને, એ જ વિશ્વ શબ્દને પ્રતિભાવ આપે છે. જે વિશ્વ પ્રભુ ઈસુના શબ્દથી બન્યું, દેવના શબ્દોથી બન્યું, આજે એ જ વિશ્વમાં જે કઈ બાબતો છે ને જેમાં પ્રભુ ઈસુનું નામ આવે છે ને, એ પ્રતિભાવ આપે છે, એ સામે રિસ્પોન્સ આપે છે, એ એલર્ટ થઈ જાય છે. એટલા માટે જરૂરી છે શબ્દો બોલવા કે પ્રભુ ઈસુના નામમાં આ પૃથ્વી પર હું આશીર્વાદિત છું. આ પૃથ્વી પર મારા ઘરમાં કોઈ આશીર્વાદની ખોટ નથી. પ્રભુ ઈસુના નામમાં હું તંદુરસ્ત છું. પ્રભુ ઈસુના નામમાં મારું કોઈ કામ રોકાતું નથી. પ્રભુ ઈસુના નામમાં મારા દરેક કામો યોગ્ય સમય થઈ જાય છે. પ્રભુ ઈસુના નામમાં મારા દીકરાઓ પર, મારા બાળકો ઉપર દેવે પોતાનો આત્મા રેડ્યો છે. મારા બાળકો આ પૃથ્વી પર બળવાન છે. આપણે શબ્દો બોલીએ છીએ. એટલા માટે બાઇબલ એમ કે છે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. એ સમય બધા કાન વગરના હશે? ઇઝરાયલમાં કાન વગરના હશે? બે કાન હોય સાહેબ. આત્મિક કાન પણ હોય છે. માણસ સાંભળે
તે પ્રમાણે ચાલે, માણસ સાંભળે તે પ્રમાણે ચાલે. આપણે નક્કી કરીએ, હું કોઈ નકારાત્મક શબ્દ નહીં બોલું, કે જીવન તથા મરણ શબ્દોમાં જ, તમે તમારા શબ્દોમાં જીવન તથા મરણ લાવવાની તાકાત છે. આ બાજુ દેવનો દૂત ઉભો છે, તમે શું બોલો છો એ પકડી લેવા. કે દૂત એમ કે આજે સવારમાં જોઈ ઉઠશે ને એમ કે છે, સેવા કરનારા દૂતો તમે જાઓ, પ્રભુ ઈસુના નામમાં મારા માટે આ લઈ આવો. અને દૂતો તૈયાર છે, અને પેલો શેતાનનો દૂત તૈયાર છે કે હમણાં કશું આડું અવળું બોલે એટલે હું બરાબર. અને પછી ઉભા થઈને બોલ્યા, આજનો દિવસ બરાબર લાગતો નથી. એટલે પેલો પાર્ટી રેડી શેતાન, આજે હું તારી ખરાબી કરી નાખું. શબ્દો બીજ છે, શબ્દો બીજ છે, તમને સમજાય ના સમજાય. આજે કોઈ એમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ મને નહીં ખબર. વોટ ઇઝ ધ ગ્રેવિટી? આઈ ડોન્ટ નો ધ લો ઓફ ગ્રેવિટી. તો એ વસ્તુ કોઈને સમજાય? ગુરુત્વાકર્ષણનો નિયમ કોઈ એમ કે મને નહીં ખબર, તો વસ્તુ ઉપરથી નાખો તો નીચે આવે. એ કે મને નહીં ખબર, પણ એ વસ્તુ જયારે નાખશે તો ઉપર જશે. કે ભાઈ આ ભાઈને તો ખબર જ નહીં ગુરુત્વાકર્ષણનો નિયમ, તો એમની માટે વસ્તુ નીચે ના જવી જોઈએ, એવું થશે ના. નિયમ તો નિયમ પ્રમાણે કામ કરવાનો. તમે જીવનના શબ્દો બોલશો, મરણના શબ્દો બોલશો, એ શબ્દો કામ કરવાના જ વાલાઓ. તો શું કામ મરણના શબ્દો બોલીએ? કેમ જીવનના શબ્દો ના બોલીએ? કેમ દૂતોને એક્ટિવ ના કરીએ? કેમ સ્વર્ગને આપણી મધ્ય ના લઈ આવીએ? હું જીવીશ ત્યાં સુધી આ પૃથ્વી પર દેવની સેવામાં રહીશ. હું જીવીશ ત્યાં સુધી દેવની ઈચ્છા પૂરી કરીશ. હું જીવીશ ત્યાં સુધી દેવના વચનોમાં રહીશ, દેવની ઈચ્છામાં રહીશ. મારું કુટુંબ દેવની ઈચ્છામાં રહેશે. દેવે મારા ઘરમાં એટલા બધા આશીર્વાદો આપ્યા છે કે હું લોકોને મદદરૂપ બની રહ્યો છું. મારું ઘર એ લીલી વાડી સમાન છે. મારા ઘરમાં શાંતિ છે. મારા ઘરમાં ભરપૂરીપણું છે. મારા ઘરમાં દેવની ઈચ્છા પૂરી થઈ રહેલી છે. શબ્દો બીજ છે વાલો, વાવો બીજ વાવો. હું તંદુરસ્ત છું. મેં ના કહું, તમે જો તમારા કુટુંબને આગળ વધેલું જોવા માંગો છો ને, તો રોજ 10 મિનિટ શબ્દો બોલો, રોજ બોલો. હું તો રોજ બોલું છું, તમારા માટે બોલું છું. સાથે ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશો. કાયમ ગ્લુકોઝના બોટલ પર ના જીવાય. ગ્લુકોઝની શક્તિ ઓછી થઈ ગઈ તો ગ્લુકોઝની બોટલ ચડાવી, કાયમ ગ્લુકોઝની બોટલ પર ના જીવાય. રાઈટ? આપણે પછી એવો ખોરાક ખાવો પડે કે અંદરથી શક્તિ આવે. હાલેલુયા. મને ઘણી વાર એમ થાય કે હું જયારે મળું તો પ્રભુ તને ખૂબ આશીર્વાદિત કરે, યહોવા તારી સાથે રહે, યહોવા તને સુખી કરે. મને એમ થાય કે આપણે એ રીતે મળવું જોઈએ લોકોને. પ્રભુ તમારા હૃદયની બધી ઈચ્છા પૂરી કરે, પ્રભુ તમારી સંભાળ રાખે. આપણે એ રીતે લોકોને આશીર્વાદ આપીએ. પ્રભુ હંમેશા તમને ઊંચાઈમાં રાખે. પ્રભુ તમારી સાથે રહે, તમને સારી તંદુરસ્તી આપે. મેં શું કર્યું ખબર છે? આ બીજ વાવી દીધા. કે આ શરીર શેમાંથી લેવાયું? આ શું છે? દેવનું વચન શું છે? મારો શબ્દ શું છે? મેં બીજ વાવી દીધું. નોય પ્રભુ તો ડાહી પત્ની આપો, બીજ વાવી દીધું અને એટલે આવેલે કહી દીધું. સો આ છે બાઇબલ આપણને આ કહે છે. આ કે છે બાઇબલ. પ્રફુલભાઈ, તમને પ્રભુ હંમેશા સંભાળે. રાઈટ? તમે આ પૃથ્વી પર જીવો ત્યાં સુધી દેવ તમારી બધી વ્યવસ્થા કરે. હું તમને પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદ આપું છું કે પ્રભુ તમારી વ્યવસ્થા કરે. અને આજથી આ જે શબ્દો હું બોલ્યો છું એ શબ્દો પ્રમાણે તમારા જીવનમાં બનવાની શરૂઆત થઈ ગઈ છે. આ બાઇબલ એમ કે છે તમે શબ્દો વાવો, બોલો બોલો. પ્રભુ ઈસુના નામમાં હું તને આશીર્વાદિત કરું છું રીંકુ, કે તારા જીવનમાં હંમેશા સુખ શાંતિ રહે. પ્રભુની ઈચ્છામાં, પ્રભુની યોજનામાં તું નિયમિત રોજ ચાલતી થા. તારું કુટુંબ, તારું પરિવાર, તારા બાળકો આ પૃથ્વી પર બળવાન થાય અને દેવની સેવા કરે. તારા ઘરમાં યાજકોની ખોટ ના પડે, એ આશીર્વાદ હું તને આપું છું. દેવની સેવા કરનાર યાજકોની ખોટ ના પડે. હાલેલુયા. ભલે આપણે આ જ બોલીએ. ઘરે જાઓ, 10 મિનિટ બોલો. મેં ના કહું, શબ્દો બીજ છે. ખેડૂત આજે બીજ વાવશે ને તો એને કાલે પરિણામ મળશે, પણ એને કાલે પરિણામ જોઈએ છે ને તો આજથી શરૂઆત કરવી પડશે. તમારે કાલે પરિણામ જોઈએ છે ને તો આજથી શરૂઆત કરવી પડશે. રોજ બોલો પ્રભુ ઈસુના નામમાં,
ચારેય દિશાઓમાંથી નાણાં મારી પાસે આવી રહ્યા છે. અનએક્સપેક્ટેડ વે, મેં વિચાર ના કર્યો હોય ત્યાંથી નાણાં મારી પાસે આવી રહ્યા છે. મારી વખારો એ ભરપૂર છે. અંકિતા, અર્પિતા, પ્રભુ તને ખૂબ આશીર્વાદ આપવાના છે. આ પ્રભુ તારા બાળકોની, તારા જીવનની બહુ સારી કાળજી રાખશે. યહોવા જે મારા પાળક છે ને, એ તારા પાળક બનીને આખી જિંદગી તારી સંભાળ રાખશે. જીવન પર્યંત તને તારા પરિવારને દોરશે. તારા બાળકોને ખૂબ ઊંચા સ્થાનોમાં લઈ જશે. રાઈટ? અને તને ખૂબ શાંતિ વાળું જીવન આપશે. અને તારા જે બાળકો છે એને બહુ સાચવશે. હાલેલુયા. લાવ શબ્દો વાવીએ, શબ્દો વાવીએ આપણે. નામ ભૂલી ગયો પેલા. તનુ, હા તનુ, તન્વી. તન્વી, તારું જીવન, તારું ભવિષ્ય બહુ આશીર્વાદિત છે. દેવ તને બહુ ઊંચાઈમાં લઈ જવાના છે. તે જે વિચાર નહીં કર્યો હોય એ ઊંચાઈમાં તું જઈશ. ઇવન એવું થશે કે આ ખ્રિસ્તી સમાજનું બહુ મોટું ગૌરવ છે. પ્રભુ તને એ ઊંચાઈઓમાં લઈ જવાના છે. આમેન. રમણભાઈ, પ્રભુ તમને બહુ સંભાળશે. પ્રભુ તમને ખૂબ શાંતિમાં રાખશે. અને તમે જેટલા ખિસ્સા તમારા પેટના હશે ને, એ બધા ખિસ્સામાંથી પૈસા નીકળશે. જોકે નીકળી જ રહ્યા છે, વધારે નીકળશે. હાલેલુયા. મનોજભાઈ, તમે, પ્રભુ છે ને તમારા માટે બહુ સારી વ્યવસ્થા પ્રભુએ કરેલી છે. બાઇબલ કે વ્યવસ્થાના દેવ છે. રાઈટ? પ્રભુએ તમારા માટે બ્લેસિંગ રાખ્યા છે. પ્રભુએ તમારા માટે એ આશીર્વાદો રાખ્યા છે. પ્રભુએ તમારા માટે એ આશીર્વાદો રાખ્યા છે. પ્રભુએ તમારા માટે એ આશીર્વાદો રાખ્યા છે. તમે જેના વિશે વિચાર નથી કર્યો. કારણ કે બાઇબલમાં લખ્યું છે કે જે આશીર્વાદો વિશે તમે વિચાર નથી કર્યો, જે મેં તમારા માટે તૈયાર રાખ્યા છે. દેવે તમારા માટે બ્લેસિંગ તૈયાર રાખ્યા છે. રાઈટ? તમે હું, આપણું કોઈ કામ નહીં અટકે. મારું તો કોઈ કામ અટકતું જ નથી. મેં બીજ વાવી દીધું. હાલેલુયા. હવે કોઈ કામ અટકશે જ નહીં. મારા બેન, બહુ ટેન્શન નહીં લેવાનું. હે, પ્રભુની સેવા કરવાની, પ્રભુની સ્તુતિ કરવાની. પ્રભુ તમારી વખારોને ભરશે. અને પ્રભુ તમને એવી શાંતિ આપવાના છે. પ્રભુ તમને એટલા બધા આશીર્વાદો આપવાના છે. પ્રભુ તમને એવી સંપત્તિ આપવાના છે, નાણાં આપવાના છે, જ્યાં તમારે નાણાં માટે સંઘર્ષ કરવો નહીં પડે. તમારા જીવનમાં એ ભરપૂરીપણું દેવનું ખુલ્લું થવાનું છે. આજે તમારા જીવનોમાંથી પ્રશ્નો દૂર થવાના છે. તમારા જીવનોની મુશ્કેલીઓ દૂર થવાની છે. તમારી અછતો દૂર થવાની છે. નીલ, પ્રભુએ તારા માટે બહુ વિશાળ જગ્યા તૈયાર કરી છે. બહુ વિશાળ જગ્યા તૈયાર કરી. શું નાનું ના વિચારીશ? દેવ એમ કહે છે તારા જીવન માટે નાનું ના વિચારીશ. બહુ મોટો વિચાર છે. બહુ મોટો વિચાર છે કે દેવે તારા માટે બહુ મોટી જગ્યા રાખી છે. રોજ એવું બોલો, મારા ઘરમાં બીમારી નહીં જ આવે. અને જો બીમારી આવી ગઈ છે તો ઈશ્વરના નામમાં આમ જ ગેટ આઉટ. પહાડને શું કે? પહાડને શું કે? પહાડને શું કે? ખસડે જા. એ ચલ નીકળ. બોલો, એ કરવાની જરૂરિયાત છે. એટલે તમારા મારા શબ્દો, આપણે ઓર્ડિનરી માણસો નથી. આપણા શબ્દો બીજ છે. દેવના શબ્દો બીજ છે. એ મોટા દેવના શબ્દો બીજ છે, તો નાના દેવના શબ્દો બીજ જ છે. આપણે કેપિટલ જી જ નહીં, નાનો જી. શું આપણે બોલતા રહો. ભલે તમારી તબિયત ગમે તેવી હોય, બોલતા રહો. પ્રભુ ઈશ્વરના નામમાં હું તંદુરસ્ત છું. અને એક વખત નહીં, આજે બીજ વાવવામાં આવ્યું ને, એ બીજ વાવ્યા પછી પાણી નાખવામાં આવે છે, સંભાળ રાખવામાં આવે છે, પછી એ બીજ ધીમે 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 ઉગે છે. એક વખત બોલીને બસ ના કરશો. બોલ્યા કરો, બોલ્યા કરો, બોલ્યા કરો. હું આશીર્વાદિત છું. હું આત્મા, પ્રાણ, શરીરમાં આશીર્વાદિત છું. હું ઘરમાં આશીર્વાદિત છું. હું ઘરની બહાર આશીર્વાદિત છું. હું દરેક જગ્યામાં આશીર્વાદિત છું. મારા બાળકો આ પૃથ્વી પર એક માન સન્માન વાળું જીવન જીવી રહ્યા છે. મારા બાળકોને પુષ્કળ માન મળી રહ્યું છે. મારા બાળકોના જીવનોમાં કોઈ ખોટ નથી. મારા બાળકો આ પૃથ્વી પર સ્થાપન થયેલા છે. એ બોલો. કારણ કે દેવે શબ્દ દ્વારા જે ખાલી જગ્યા હતી એ પૂરી દીધી. તમે તમારા શબ્દો દ્વારા ખાલી જગ્યા પૂરો. મને પવિત્ર આત્મા એટલું બધું શીખવી રહ્યા છે બોલવા ઉપર.
કે જાણે મને એમ થાય છે કે પ્રભુ હવે આ બધી વાતો સમજ્યા પછી કોઈ નેગેટિવ શબ્દ મારા મુખમાંથી બહાર ના નીકળે, એ માટે તમે મારી પર કૃપા કરજો. દાઉદ એમ કે છે કે હું મારા મુખ ઉપર લગામ રાખું કે કોઈ નકારાત્મક શબ્દ ના બોલું. તમે આપણા મુખ ઉપર લગામ રાખે. આગળ કે હે યહોવા મારા મુખ ઉપર ચોકી રાખો, મારા મુખ ઉપર ચોકી રાખો, મારા મુખ ઉપર ચોકી રાખો કે કોઈ શબ્દ ના બોલે. વલાઓ શબ્દમાં એ તાકાત છે, એક વખત નીકળી ગયો ને એ કામ કરશે ને કરશે જ. તમારા બાળકો માટે નકારાત્મક શબ્દો બોલ્યા, સમજી લો તમારા બાળકોને તમે નકારાત્મક ભવિષ્યનો શ્રાપ આપી દીધો. ભલે તમે માતા પિતા હોય તો તમે તમારા બાળક માટે એક નકારાત્મક શબ્દ બોલી ગયા ને ધેટ્સ ઇટ. તમે એને નકારાત્મક જીવનનો, નકારાત્મક ભવિષ્યનો શ્રાપ આપી દીધો. શબ્દો એમને તમે દાખલા, શબ્દો બીજ છે. બીજ તમે વાવો છો એ સમયમાં એ કામ કરવાની શરૂઆત કરી દેશે. હું એ બોલું છું, પાણીના પ્રવાહની જેમ માણસો આવી રહ્યા છે. હું એ કબૂલાત કરું છું, નડિયાદ શહેર દેવના મહિમાથી ભરપૂર થઈ ગયું છે. મારી સામે જે બાબતો દેખાય છે હું એના પર વિશ્વાસ નથી કરતો. હું જે જોવા માંગુ છું ને હું એ બોલું છું. દેવને અંધારું હતું ને, પણ દેવને અજવાળું જોઈતું હતું. દેવ અજવાળું જોવા માંગતા હતા, માટે દેવ બોલ્યા, અજવાળું થયું અને અજવાળું થયું. શું પરિસ્થિતિ જે છે એ પ્રમાણે આપણે નથી બોલતા, આપણે જે જોવા માંગીએ છીએ તે બોલીએ છીએ. આપણે જે જોવા માંગીએ છીએ તે બોલીએ છીએ. બાઇબલ આપણને એવું શીખવે છે. એક શબ્દ મને સારું નથી લાગતું, એ પથ્થર કી લકીર સાહેબ બીજ વાવી દીધું તમે. મારા ઘરમાં શાંતિ નથી સાહેબ, એ બીજ તમે વાવી દીધું. મને કદી સારું નહીં થાય સાહેબ, બીજ વાવી દીધું. મારા છોકરા એમનું કોઈ જીવન જ નથી, મારા છોકરાઓનું કોઈ ભવિષ્ય નથી સાહેબ, બીજ વાવી દીધું. નથી કોઈ બીજ ઉગવાની શરૂઆત થઈ જશે. તમારા બાળકોનું ભવિષ્ય ખરાબ હશે ને એ વધારે ખરાબ થશે બીકોઝ ઓફ યોર વર્ડ. શબ્દો શું છે? બીજ છે. તમે દેવો છો, તમે હું દેવો જેવા છે. બોલો. હું મારા બાળકોને આ પૃથ્વી પર ઉચ્ચ સ્થાનોમાં જીવતા જોઉં છું. હું મારા બાળકોને એક સફળતામાં જોઉં છું. હું મારા બાળકોને દેવની સેવામાં જોઉં છું. મારા બાળકો દેવની સેવા કરી રહ્યા છે. એ મારા બાળકો સુવાર્તા પ્રચાર કરી રહ્યા છે. મારા ઘરના સભ્યો સુવાર્તા પ્રચાર કરી રહ્યા છે, દેવની સેવા કરી રહ્યા છે. હું એ જોઉં છું. વાલાઓ બોલો, બોલો, બોલો. તમે બોલો એ પ્રમાણે થશે. તમારું ભવિષ્ય હજુ ખાલી છે. એ શેતાન એ શબ્દો વાવી દે એ પહેલા તમે શબ્દો વાવી દો. ચારે બાજુથી શાંતિ મારી પાસે આવી રહી છે. ચારે બાજુથી એવા માણસો મારા જીવનમાં આવી રહ્યા છે જે મને દેવે જે તેડું આપ્યું છે ને એ તેડામાં આગળ વધવા માટે મદદરૂપ બનતા હોય. એવા લોકો દેવ મને આપી રહ્યા છે કે જે લોકો મને વધારે દેવની નજીક જવા માટે મદદરૂપ બને. જે લોકો મને હું જે છું તે સ્વીકારવા માટે મને તૈયાર કરે. સંગત શા માટે જરૂરી છે? સંગત આપણા બધા માટે જરૂરી છે. એટલા માટે સંગત જરૂરી છે. ઘણીવાર પરિસ્થિતિ, શેતાન, આપણે પોતે, કૌટુંબિક પ્રશ્નો હોય, જરૂરિયાતો હોય, એ એટલી બધી હાવી થઈ જાય છે માણસના જીવન ઉપર કે માણસ ભૂલી જાય છે એ કોણ છે. એ ભૂલી જાય છે આ બધા પ્રશ્નો. સામસૂન દલીલા કે સામસૂન, ફલિસ્તીઓ તારા પર ચડી આવ્યા અને સામસૂને શું કર્યું? દોરડાથી બંધાયેલો અને સામસૂને કહે છે કે આમ કર્યું અને દોરડા તૂટી ગયા. વાલાઓ સંગત તમને ને મને એ પોઝિશનમાં હંમેશા રાખે છે, એ વિશ્વાસમાં હંમેશા રાખે છે, એ વાતાવરણમાં રાખે છે કે જ્યાં એવી બાબતો આપણા જીવન ઉપર આવે ને આપણે એમ કહીએ હું ઈસુના નામમાં કહીશ અને તૂટી જશે. એ પ્રશ્નો મારા પર હાવી નહીં થાય, એ બીમારીઓ મારા પર હાવી નહીં થાય, એ ગરીબી મારા પર હાવી નહીં થાય, કેમ કે હું દેવનો દીકરો છું, હું દેવની દીકરી છું. સંગત આપણા માટે એ કામ કરે છે. સંગત એ કામ કરે છે. આપણે સામાન્ય માણસો નથી. પ્રભુના શિષ્યો કેવા હતા? હા, અમુક ડોક્ટર હતા, પાછા લોક ડોક્ટર હતા. 7:30 થયા છે, બહુ સમય નહીં લો. આમ તો મને કલાક બોલું તો ઓછું લાગશે મને, મારા પ્રમાણે, પણ વધારે નહીં સમય લો. લોક ડોક્ટર હતા, બાકીના શિષ્યો બહુ ભણેલા ગણેલા નહોતા, માછીમારો હતા.
બરાબર. મોટાભાગના શિષ્યો કહે છે કે એ બિઝનેસ લાઈનમાંથી આવતા હતા, પણ એ લોકોએ શું કર્યું ખબર? પોતાની આઈડેન્ટિટી મૂકી દીધી. હું માછીમાર હતો, હવે હું માછીમાર નથી, હવે હું દેવનો દીકરો છું. તમે નોકરી કરો છો, તમે આઈડેન્ટિટી મૂકી દો, હું દેવનો દીકરો છું. તમે કોઈ જગ્યાએ કામ કરો છો, તો તમે જે કામ કરો છો એ તમે નથી. તમે જે કામ કરો છો એ તમે નથી. તમે દેવના દીકરી છો કે તમે દેવના દીકરા છો. સો એ શિષ્યોએ પોતાની આઈડેન્ટિટી મૂકી દીધી અને દેવીએ જે આઈડેન્ટિટી તેમને આપી, એક નવું નામ આપ્યું. બાઇબલ કહે છે હું તમને નવું નામ આપીશ, હું તમને નવી ઓળખ આપીશ, હું તમને મારા દીકરા દીકરીઓ થવાનો ગૌરવ આપીશ, જગ્યા આપીશ. એ નવું નામ આપણે સ્વીકારવાની જરૂરિયાત છે. હવે હું દેવનો દીકરો છું, હવે હું દેવની દીકરી છું, મારી એ ઓળખ છે. બીજી બધી ઓળખ ભૂસાઈ ગઈ છે અને એ પ્રમાણે આપણે ફંક્શન કરીએ છીએ, એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ, એ પ્રમાણે બોલીએ છીએ. હા, હું નોકરી કરું છું, મારો પગાર 5,000 રૂપિયા છે, પણ પ્રેઝ ધ લોર્ડ, મારી નોકરી મારું પૂરું નથી પાડતી, મારા દેવ મારું પૂરું પાડે છે. એના માટે પ્રભુ આ નોકરી દ્વારા 5,000 મળે છે, થેન્ક યુ, પણ તમે હવે જરા આકાશની બારીઓ ખોલો. આ છે દેવના માણસોના શબ્દો. આ છે, આ શબ્દો છે દેવના માણસોના શબ્દો. આ શબ્દો છે. એમને ખબર છે કે મારે જે જોઈએ છે એ બધું છે. એ લોહીવા વાળી સ્ત્રી, જયારે એ સ્ત્રીને લોહીવા બીમારી હતી અને કહે છે કે 12 વર્ષથી પીડાઈ રહી હતી, ઈસુના જબ્બાની કિનારીને અડકી એ સ્ત્રી એ સમય સાજાપણું પામી. એ સ્ત્રી પોતાના મનમાં બોલતી બોલતી ગઈ. તમે જો લુકની સુવાર્તામાં વાંચો ત્યાં વધારે લખ્યું છે કે એ સ્ત્રી પોતાના મનમાં એવું બોલતી હતી કે જો હું તેમના જબ્બાની કિનારીને અડકીશ તો હું સાજી થઈ જઈશ, જો હું તેમના જબ્બાની કિનારીને અડકીશ તો હું સાજી થઈ જઈશ. એ સ્ત્રી એ મનમાં બોલી રહી હતી હું સાજી થઈ જઈશ, અને એક્ઝેક્ટ તેના વિશ્વાસ પ્રમાણે થયું. તેના વિશ્વાસ પ્રમાણે થયું. તેનો જે વિશ્વાસ હતો એ પ્રમાણે થયું. ભલાઓ તમારા વિશ્વાસ પ્રમાણે, તમારા શબ્દો પ્રમાણે તમારા જીવનમાં બનશે. માણસો કહે છે કે ઊંઘી ગયા. આજે રાત્રે તમે ઊંઘી જાઓ એ પેલા બીજ વાવી દો, બીજ વાવી દો. તમારા ઘરની અગાસી પર જાઓ અને બેસો 10 મિનિટ 15 મિનિટ, બીજ વાવો. ટીવી, સિરિયલો, મૂવી, મિત્રો, સગા સંબંધીઓ, ફોન પર બધું મૂકો. જયારે પ્રોબ્લેમ આવશે ને ત્યારે કોઈ આવીને નહીં ઉભું રહે. એ યહોવા દેવ આવીને ઉભા રહેશે. બોલો બોલો, તમારા ઘર પર શબ્દો બોલો કે મારા ઘર પર, બાઇબલ કહે છે ન્યાયીના ઘર ઉપર યહોવાનો આશીર્વાદ ઉતરે છે. મારું ઘર આશીર્વાદિત છે, મારું જીવન આશીર્વાદિત છે, મારું ભવિષ્ય આશીર્વાદિત છે, મારા બાળકો. બોલો મારી હેલ્થ, હું આ પૃથ્વી પર જીવીશ ત્યાં સુધી તંદુરસ્તીમાં જીવન જીવીશ, કોઈ બીમારી મારા શરીરમાં નહીં આવે. તમે બીજ વાવી દીધું, તમે બીજ વાવી દીધું, તમે બીજ વાવી દીધું. વાલાઓ, એક દિવસ બીજ વાવ્યા વગર કાઢશો નહીં, એક દિવસ ના કાઢશો. હું જ્યાં જઉં છું ત્યાં દેવ મારી આગળ જાય છે અને મારા પગલા દેવ સ્થાપન કરે છે, સ્થિર કરે છે. રાઈટ, પૂરું કરીએ આપણે અહીંયા. હજુ બીજા દિવસોમાં જોઈશું, આપણે શબ્દો પર શીખીશું. કદાચ આવતા રવિવારે મારા એક મિત્ર છે એ આવશે, જોઈએ કેમનું થાય છે. પણ આવો થોડી વાર આપણે ઊભા થઈએ, બરાબર, અને નક્કી કરીએ હું નકારાત્મક શબ્દ નહીં બોલું, હું જીવનના શબ્દો બોલીશ. મારા બાળક આશીર્વાદિત છે, મારો દીકરો મારી દીકરી આશીર્વાદિત છે. જે દેખાય છે એ પ્રમાણે હું નહીં બોલું, મને જે દેખાય છે એ પ્રમાણે હું નહીં બોલું, મને મહેસૂસ થાય છે એ પ્રમાણે હું નહીં બોલું. કશું નહીં, હું જે જોવા માંગુ છું એ જ બોલીશ. હું તંદુરસ્તી જોવા માંગુ છું તો હું એમ બોલીશ, પ્રભુ ઈશ્વરના નામમાં મારું ઘર તંદુરસ્ત છે. ને કન્ટિન્યુ આપણે બોલીશું, મારું ઘર તંદુરસ્ત છે, મારા ઘરમાં તંદુરસ્તી છે, મારા ઘરમાં દેવની ઈચ્છા પૂરી થઈ રહેલી છે, મારા ઘરમાં દેવની ઈચ્છા પૂરી થઈ રહેલી છે, મારા ઘરમાં દેવના આશીર્વાદો ભરપૂરીપણામાં છે. હાલેલુયા, થેન્ક યુ લોર્ડ. થોડા શાંત રહીએ આપણે અને પ્રભુને કહીએ, પ્રભુ મારી જીભ ઉપર તમે કંટ્રોલ લો. જાણતા જાણતા વગર વિચારીએ હું શબ્દો બોલ્યો છું. પ્રભુને કહો, પ્રભુ મને માફ કરો, કેમ કે હું તમારી ઈચ્છામાં ચાલ્યો નથી કે ચાલી નથી. તમારી એવી ઈચ્છા છે કે હું જીવનના શબ્દો બોલું, પણ હું જીવનના શબ્દો નથી બોલ્યો. તમારી એવી ઈચ્છા છે કે હું ચમત્કારના શબ્દો બોલું, કે મારો આજનો દિવસ એ ચમત્કારનો દિવસ છે.
પ્રભુ એ પ્રમાણે બોલ્યો નથી, તમારી ઈચ્છા પૂરી કરી નથી. કારણ કે વાલાઓ, દેવની ઈચ્છા એ છે આપણે જીવનના શબ્દો બોલીએ. દેવની ઈચ્છા એ છે જે ઓથોરિટી આપણને આપવામાં આવી છે તેનો આપણે ઉપયોગ કરીએ. દેવની ઈચ્છા એ છે કે આપણે જીવન ખેંચી લાવીએ. દેવની ઈચ્છા એ છે કે આપણે જીવનના શબ્દો વાવીએ. પ્રભુને કહીએ, પ્રભુ મને માફ કરો કે મેં બાઇબલના વચનો જાણ્યા અને મેં મારું મોં બંધ રાખ્યું. જયારે મેં મારું મોં ઉઘાડ્યું ત્યારે મેં નકારાત્મક બાબતો માટે ઉઘાડ્યું. મને માફ કરો પ્રભુ તેના માટે. પ્રભુને કહીએ આપણે, પ્રભુ મને માફ કરો તેના માટે. કેમ કે લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં જીવે પણ મારા શબ્દો વડે જીવશે. પ્રભુ તમારા વચન જે પ્રમાણે કહે છે કે તમારા દૂત મારું રક્ષણ કરે છે, તો વિશ્વાસથી એ સ્વીકારું છું કે તમારા દૂતો મારું રક્ષણ કરી રહ્યા છે. હું સ્વીકારું છું. મારા ઘરમાં સ્વર્ગની શાંતિ છે. सारी दुनिया तेरी है, सब कुछ तूने बनाया है. सारी दुनिया तेरी है, सब कुछ तूने बनाया है. मुझको भी तूने रचाया है, तेरे जैसा किया है. वो क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, करता तुझे बस शुक्रिया. પ્રભુ ઈશ્વરના નામમાં હું તમને આશીર્વાદ આપું. પ્રભુ ઈશ્વરના નામમાં હું તમારા જીવન ઉપર શબ્દ બોલું છું. પ્રભુ ઈશ્વરના નામમાં શબ્દ બોલું છું કે તમે સુખી થાવ, તમે સુખી થાવ, તમે સુખી થાવ, તમે સુખી થાવ. હું એ શબ્દ બોલું છું તમારા પર, તમારા ઘર ઉપર, તમારા કુટુંબના સભ્યો ઉપર, તમારા ભવિષ્ય ઉપર હું આ શબ્દો બોલું છું કે પ્રભુ ઈસુના નામમાં તમે સુખી થાવ. પ્રભુ ઈસુના નામમાં તમે સ્વર્ગના ભાગીદાર બનો. દેવની ઈચ્છા પૂરી કરવા માટેની કૃપા તમારા પર આપો. દેવના માર્ગોમાં ચાલવા માટેની કૃપા તમારા પર આપો. દેવના વચનોમાં ચાલવા માટેની કૃપા તમારા પર આપો. પ્રભુ ઈસુના નામમાં તમે આબાદ થાવ. પ્રભુ ઈસુના નામમાં તમે આબાદ થાવ. પ્રભુ ઈસુના નામમાં તમારું કુટુંબ આબાદ થાવ. તમારા કોઈ આશીર્વાદ રોકાવ નહીં, તમારા ચમત્કારો રોકાવ નહીં, તમારી સફળતા મોડી ના પડો. તમારા દરેક કાર્ય પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદોથી ભરપૂર થાય. પ્રભુ ઈસુના નામમાં કોઈ અકસ્માત અને જોખમ તમારા જીવનમાં ના આવો, તમારા ઘરમાં ના આવો, તમારા બાળકોના જીવનમાં ના આવો. પ્રભુ ઈસુના નામમાં ના આવો. सब कुछ तूने रचाया है, मुझको भी तूने बनाया है. तेरे जैसा किया है, क्या दे सकता हूँ, क्या ला सकता हूँ. પ્રભુને કહીએ, પ્રભુ હું તમારી ઈચ્છા પૂરી કરીશ. આ તમારી ઈચ્છા એ છે કે હું દ્રષ્ટિથી નહીં પણ વિશ્વાસથી ચાલું. તમારી ઈચ્છા છે પ્રભુ કે હું દ્રષ્ટિથી નહીં પણ વિશ્વાસથી ચાલું.
અને એટલા માટે પ્રભુ આપણે પ્રભુને કહીએ કે મારી સામે જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે હું નહીં બોલું, પણ તમારા વચનો પ્રમાણે હું બોલીશ. તમારી ઈચ્છામાં હું બોલીશ. હું તમારી ઈચ્છામાં બોલીશ પ્રભુ. હું તમારી યોજનામાં બોલીશ. હવે કોઈ મરણના શબ્દો નહીં, હવે કોઈ નાનો શબ્દ પણ બીમારીનો નહીં, હવે એવો કોઈ શબ્દ પણ નહીં હોય કે મારા જીવનમાં કે મારા કુટુંબમાં કશું સારું નથી, કે મારા ઘરમાં આ વ્યક્તિ કદી બદલાશે નહીં. પણ આપણે એ જ બોલીએ જે દેવ સાંભળવા માંગે છે. અને દેવ એવું સાંભળવા માંગે છે કે હું વિશ્વાસ કરું છું કે પ્રભુએ મારા પરિવારને બદલી નાખ્યું છે. હું વિશ્વાસ કરું છું કે દેવે મારા ભવિષ્યને બદલી નાખ્યું છે. એ શબ્દો હું તમારા પર બોલું છું વાલાઓ. દેવના અભિષિક્ત તરીકે, એક રાજમાન્ય યાજક તરીકે હું તમારા પર શબ્દો બોલું છું કે પ્રભુ ઈસુના નામમાં ચારે દિશાઓમાંથી શાંતિ તમારા પર આવો. જે બાબતો તમારી શાંતિ ચોરી જાય છે, તમારો આનંદ ચોરી જાય છે, તમને અકળામણ ઊભી કરે છે, પ્રભુ ઈસુના નામમાં એ સગળી બાબતોને હું તોડી નાખું છું. હાલેલુયા. જે ઓનલાઈન આ મેસેજ સાંભળી રહ્યા છે, આ વાત સાંભળી રહ્યા છે, ખબર નહીં પણ પવિત્ર આત્મા અત્યારે મને કહી રહ્યા છે, કોઈ વ્યક્તિના માટે, કોઈ પરિવારના માટે પવિત્ર આત્મા મને એવું કહી રહ્યા છે કે તમારા ઘરમાં જે એવી બાબતો છે જે તમને નથી પસંદ, તમારી શાંતિ ચોરી જાય છે, તમારા પરિવારમાં અશાંતિ લાવે છે, પ્રભુ તેને દૂર કરવાના છે. પ્રભુ તમને કહી રહ્યા છે. થેન્ક યુ લોર્ડ. તમારા જીવનોમાં દેવના આશીર્વાદો કાયમ રહો. દેવના વચનો તમારા જીવનોમાં રહો. પ્રભુ ઈસુના નામમાં તમારા ઉપર દેવનો પવિત્ર આત્મા સતત કાર્યરત થાય. તમારા શબ્દો વિશ્વાસના શબ્દો બને એ માટે વિશ્વાસનો આત્મા તમારા પર આવે, વિશ્વાસનું કૃપાદાન તમારા પર આવે. ઓ પ્રભુ ઈસુના નામમાં તમે આ પૃથ્વી પરના જીવનમાં ગમે તે જગ્યાએ જાઓ ત્યાં શાંતિમાં જાઓ, શાંતિમાં રહો, શાંતિમાં પાછા આવો. એ આશીર્વાદ હું તમને આપું છું. તમારા પરિવારના સભ્યોને આપું છું. તમારી પેઢીઓને હું આશીર્વાદ આપું છું. પ્રભુ ઈસુના નામમાં નાણાં માટે તમારે સંઘર્ષ કરવો ના પડે એ આશીર્વાદ હું તમને આપું છું. તમારી જરૂરિયાત 1000 રૂપિયા હોય, તમને 1 લાખ રૂપિયા મળે એ આશીર્વાદ હું તમને આપું છું. એ ભરપૂર જીવન હંમેશા તમે જીવો એ આશીર્વાદ હું તમને આપું છું. ઓ હાલેલુયા. શબા રાખો રબા વદરબા. વલાવો આ બીજ વાવી રહ્યો છું. યાદ રાખો, આ બીજ હું વાવી રહ્યો છું અને વાવી રહ્યો છું એ ઉગશે ને ઉગશે જ. માટે સ્વીકારો. બહુ મગજ ના દોડાવશો, કારણ કે બાઇબલના આશીર્વાદો મગજ દોડાવનારને નહીં મળતા, વિશ્વાસ રાખનારને મળે છે. સ્વીકારો કે હું આ પૃથ્વી પર ભરપૂર જીવન જીવીશ. કેવી રીતે? એ દેવનો વિષય છે, મારો વિષય નથી. હું તમને આશીર્વાદિત કરું છું. હું તમારા જીવન ઉપર આ શબ્દો બોલું છું, તમારા પરિવાર ઉપર આ શબ્દો બોલું છું, તમારી પેઢીઓ પર આ શબ્દો બોલું છું કે પ્રભુ ઈસુના નામમાં આ પૃથ્વી પર તમે ભરપૂર જીવન જીવવાના છો. અને આજથી જ એ ભરપૂર જીવનના આશીર્વાદોની શરૂઆત થઈ ગઈ છે. પ્રભુ ઈસુના નામમાં તમારા ઘરમાં, તમારા ભંડારોમાં કોઈ પણ પ્રકારના સારા વાનાની ખોટ પડવાની નથી. પ્રભુ ઈસુના નામમાં જે તમારી જોબ કે બિઝનેસ દ્વારા તમને નાણાં મળી રહ્યા છે, પણ આજે દેવના સેવક તરીકે હું તમારા માટે એ સ્વર્ગીય રિસોર્સો ખુલ્લા થયેલા જાહેર કરું છું કે જ્યાં તમને એવી જગ્યાએથી નાણાં મળશે જ્યાં તમે કોઈ કામ નથી કર્યું, તમને ચમત્કારિક રીતે નાણાં મળશે, તમને ચમત્કારિક રીતે નાણાં મળશે. પ્રભુ ઈસુના નામમાં હું આ શબ્દો તમારા જીવનમાં વાવું છું કે તમારા જીવનમાં, તમારા પરિવારોમાં, તમારી પેઢીઓમાં પુષ્કળ ચમત્કારો થશે, રોજ ચમત્કારો થશે. તમે આ પૃથ્વી પર જીવશો ત્યાં સુધી તમે સારા સમાચાર જ સાંભળશો. હું તમને એ શબ્દો હું તમારા પર બોલું છું, કારણ કે શબ્દોમાં જીવન છે, શબ્દોમાં જીવન છે અને હું એ જીવન તમારામાં વાવું છું. જે પરિસ્થિતિ છે તે નહીં, પણ હું તમારામાં જે જોવા માંગુ છું, દેવ જે જોવા માંગે છે તે હું તમારા માટે બોલું છું. તમારા ઘરમાં અન્ન પાણીની ખોટ નહીં પડે. તમારા ઘરમાં દેવના વચનની ખોટ નહીં પડે. તમારા ઘરમાં પ્રભુની હાજરી, પ્રભુની સ્તુતિ, પ્રભુના વચનો કાયમ માટે રહે.
જેમ ઇબ્રાહીમને દેવે સર્વ વાતે આશીર્વાદિત કર્યા હતા, તેમ પ્રભુ ઈસુના નામમાં હું તમારા પર આ શબ્દો બોલું છું, તમારા પરિવાર પર આ શબ્દો બોલું છું, તમારી આવનારી પેઢીઓ જે હજી સુધી આ પૃથ્વી પર શું કોઈ જગ્યાએ જન્મ નથી પામી, એ પેઢીઓ માટે હું આ શબ્દો બોલું છું. જેમ ઇબ્રાહીમ સર્વ વાતે આશીર્વાદિત થયા હતા, તેમ પ્રભુ ઈસુના નામમાં એ સર્વ વાતે આશીર્વાદિત થવાના આશીર્વાદો તમારા પર ઉતરી આવો, તમારા પર ઉતરી આવો. શકો રબા ભદ્ર વૈદારી બાલા ભદ્રબા માખાદી દારી બા શકો દો રીકારી લા ભદ્રબારી. એ આશીર્વાદો તમારા પર ઉતરી આવો. આજે હું એ શબ્દ બોલું છું કે જો કોઈ પ્રકારની બીમારી તમારા ઘરમાં છે, જો કોઈ પ્રકારની બીમારી તમારા શરીરોમાં છે, તો એ બીમારીઓને પ્રભુ ઈસુના નામમાં હું શ્રાપ આપું છું. એ બીમારીઓને હું શ્રાપ આપું છું. એ બીમારીઓને હું શ્રાપ આપું છું. એ અદ્રશ્ય બીમારીઓ છે, દ્રશ્યમાન બીમારીઓ છે જે તમારા શરીરોમાં છે, તમારા ઘરમાં છે, એ બીમારીઓને આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં હું શ્રાપ આપું છું. જેમ પ્રભુ ઈસુએ અંજીરીને શ્રાપ આપ્યો, અંજીરી જળમૂળથી સુકાઈ ગઈ, તેમ પ્રભુ ઈસુના નામમાં તમારા શરીરોમાં રહેલી બીમારીઓ, તમારા ઘરના સભ્યોમાં રહેલી બીમારીઓ જળમૂળથી સુકાઈ જાઓ. પ્રભુ ઈસુના નામમાં હું એ બીમારીઓને શ્રાપ આપું છું. તમારા જીવનોમાં, તમારા ઘરોમાં જો અછત છે, ગરીબી છે, વ્યસનો છે, સંઘર્ષ છે, તો હું એ બાબતોને શ્રાપ આપું છું. નિષ્ફળતાઓ છે તો નિષ્ફળતાઓને શ્રાપ આપું છું. અશાંતિ છે, હું અશાંતિને શ્રાપ આપું છું. નાણાં માટેના સંઘર્ષો છે, એ સંઘર્ષને હું શ્રાપ આપું છું. બહુ સરળતાથી, બહુ સરળતાથી, બહુ સરળતાથી, બહુ ઈઝી વે પ્રભુ ઈસુના નામમાં તમારી પાસે નાણાં આવ્યા કરો, તમારી પાસે નાણાં આવ્યા કરો. જેમ પિતરે આખી રાત મહેનત કરી અને એક પણ માછલી નહોતી આવી, પણ પ્રભુ ઈસુના આવવા દ્વારા એટલી બધી માછલીઓ આવી, તેની જાળ ફાટવા લાગી. ત્યારે બીજા બધા લોકોને બોલાવવા પડ્યા, હોડી ડૂબવા લાગી, એટલી બધી માછલીઓ ભરાય. આજે રાત્રે હું દેવના અભિષિક્ત તરીકે તમને આશીર્વાદિત કરું છું, તમને આશીર્વાદિત કરું છું અને ઓવરફ્લોઈંગ આશીર્વાદો તમને આપું છું. તમારા ઘરમાં એટલા બધા આશીર્વાદો આવો, તમારા ઘરમાં એટલું બધું ભરપૂરીપણું આવો, જ્યાં તમે દેશોને ઉછીનું આપનારા બનો, જ્યાં તમે અગણિત લોકોને ઉછીનું આપનારા બનો. હું તમને આશીર્વાદ આપું છું. હું તમારા પર શબ્દો બોલું છું કે તમે ઉછીનું માંગનારા નહીં, પણ ઉછીનું આપનારા બનો. હું તમને આશીર્વાદ આપું છું, જેમાં તમે હાથ નાખો તેમાં તમે સફળ થાઓ. હું તમને આશીર્વાદ આપું છું કે તમારો શત્રુ શૈતાન હોય, તમારો શત્રુ કોઈ માણસ હોય, એ એક માર્ગે તમારી સામે આવે, 7 માર્ગે નાસી જાય. હું તમારા પર આ શબ્દો બોલું છું કે શૈતાને અને માણસોએ તમને નિષ્ફળ બનાવવા માટે જે કઈ યોજનાઓ ઘડેલી છે, આજે રાત્રે તૂટી જાઓ. વચનમાં લખ્યું છે કે તારી વિરુદ્ધ ઘડેલું કોઈ હથિયાર સફળ નહીં થાય. આજે એ વચનનો દાવો તમારા પર કરું છું, એ વચનનો દાવો તમારા બાળકો પર કરું છું, એ વચનનો દાવો તમારા હેલ્થ ઉપર કરું છું, તમારો ફાઇનાન્સ ઉપર કરું છું. શૈતાનની કોઈ યોજના ત્યાં સફળ નહીં થાય. તો તમે આ પૃથ્વી પર સમૃદ્ધ, સુખાકારી વાળું, આબાદી વાળું દેવની યોજનામાં જીવન જીવશો. આજથી લઈને પવિત્ર આત્મા એક નવી રીતે તમારા જીવનમાં કાર્ય કરશે. તમારું જીવન એ સાક્ષી રૂપ બનશે, તમારું પરિવાર એ સાક્ષી રૂપ બનશે. એ આશીર્વાદ હું તમને આપું છું. આ શબ્દો નીચે હું તમને મોકલું છું. આ શબ્દો નીચે કે હમણાંથી લઈને સદા સર્વકાળ એ ત્રિએક પરમેશ્વરની સંભાળ, એ ત્રિએક પરમેશ્વરની દોરવણી, એ ત્રિએક પરમેશ્વરની સલામતી, એ ત્રિએક પરમેશ્વરનો હાથ, એ ત્રિએક પરમેશ્વરનું ભરપૂરીપણું, એ ત્રિએક પરમેશ્વરની શાંતિ, એ ત્રિએક પરમેશ્વરનું સ્વર્ગ હમણાંથી લઈ સદા સર્વકાળ તમારા ઉપર ખુલ્લું રહો, તમારા બાળકો પર ખુલ્લું રહો. અને હું આ શબ્દો તમારા પર બોલું છું. હું તમને આશીર્વાદ આપું છું કે પ્રભુ ઈસુ નાઝારીના નામમાં શૈતાનની અને માણસોની કોઈ પણ યોજના તમારા ઉપર, તમારા પરિવાર ઉપર, તમારા કોઈ પણ ક્ષેત્રમાં સફળ ન થાવ. હું તમને આશીર્વાદ આપું છું કે દેવના દૂતોની સેવા તમને હંમેશા મળ્યા કરે. દેવના દૂતોની સેવા તમને હંમેશા મળ્યા કરે. અને વચનમાં લખ્યું છે કે આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. પણ હું તમને આશીર્વાદ આપતા કહું છું, આ જીવન યહોવાએ તમને આપ્યું છે અને આ જીવનમાં તમે આનંદ અને ઉત્સવ કરો. આ જીવનમાં તમે આનંદ ઉત્સવ કરો. એ આશીર્વાદ હું તમને આપું છું, એ આશીર્વાદ હું તમને આપું છું. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. હું આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં
તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણીઓને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારે છે. આમીન.